છેલ્લા એક મહિનામાં રાત્રિના સમયે નાઇટ વોકિંગમાં નીકળતા નાગરિકોના હાથમાંના મોબાઈલ ફોનો ઝૂંટવી 8 જેટલા ચીલ ઝડપના ગુનાઓ કરનાર રીઢા આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગ તેમજ ચીલ ઝડપના બનાવના ગુનાઓ અટકાવવાની તેમજ આ ચેઇન સ્નેચિંગમાં તેમજ ચીલ ઝડપના ગુના કરતા ઇસમોને શોધી કાઢી ચેઇન સ્નેચિંગ તેમજ ચીલ ઝડપની અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા અંગેની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પટેલ સાહેબના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા એસીપી એચ.એ. રાઠોડ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ચેઇન સ્નેચિંગ તેમજ ચીલ ઝડપના બનાવના ગુનાઓ અટકાવવા અંગે પ્રયત્નશીલ રહી આ ગુનાઓ કરનાર ઇસમોની સતત શોધમાં રહેલ છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર ડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાબડાના ટીમના માણસો સાથે ચેઇન સ્નેચિંગ તેમજ ચીલ ઝડપના ગુના કરતા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમીદારની માહિતી મળેલ કે અગાઉ મોબાઈલ ચીલ ઝડપના ગુનામાં પકડાયેલા અને તરસાલી રામનગર ખાતે રહેતા જયંત ઉર્ફે મોનુ વાકોડેના જુદા જુદા સાગરીત સાથે છેલ્લા કેટલાક દિવસોથી તેના આર્થિક ફાયદા સારું રસ્તે ચાલતા તેમજ વાહન પર જતા નાગરિકોના મોબાઈલ ફોન ઝૂંટવી ચીલ ઝડપના ગુનાઓ કરી રહેલ હાલમાં જયંત ઉર્ફે મોનુએ તેના સાગરીતો સાથે મળી ચીલ ઝડપના ગુના કરી રહેલા મોબાઈલ ફોન વેચી નાખવાના ફિરાકમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ પંચશીલ મેદાનમાં તેઓ પાસેથી સફેદ એક્ટિવા સાથે હાજર છે। માહિતીના આધારે તુરંત જ માંજલપુર પંચશીલ મેદાનમાં જઈ ખાતરી કરતા મેદાનમાં 2 ઇસમો એક્ટિવા સાથે હાજર હોય બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓની એક્ટિવા ચાલુ કરી નાસવાની કોશિશ કરતા બંને ઇસમો શંકાસ્પદ જણાતા બંનેને એક્ટિવા સાથે ઘેરી લઈ બંને ઇસમોમાં એક જયંત ઉર્ફે મોનુ સાથે જ મિતેશ કનુ પટવાણિયા અને વડોદરા હોય જે આ જયંત ઉર્ફે મોનુની પાસેથી 4 મોબાઈલ ફોન મળી આવતા બંને પાસેથી મળેલ એક્ટિવા અને 4 મોબાઈલ ફોનના આધાર પુરાવા ન હોય જયંત ઉર્ફે મોનુ અગાઉ ચીલ ઝડપના ગુનામાં પકડાયેલો રીઢો આરોપી હોય જેની માહિતીના આધારે બંનેની સઘન પૂછપરછ દરમિયાન બંનેને ભેગા મળી તેઓ પાસેથી એક્ટિવા મોપેડનો ઉપયોગ કરી તારીખ 6/4/2025ના રોજ નિઝામપુરા ખાતે ચાલવા જઈ રહેલા મહિલાના હાથમાંથી રિયલની કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવી લાવેલ મોબાઈલ ફોન વેચી રૂપિયા મેળવેલાનું તેમજ આરોપી જયંત ઉર્ફે મોનુએ એકલાએ તેમજ અન્ય સાગરીત સાથે 2 વ્હીલર વાહનનો ઉપયોગ કરી છેલ્લા એક માસમાં રાત્રિના સમયે વડોદરા શહેરમાં સન ફાર્મા રોડ, તાલંજા, વાસણા રોડ, અટલાદરાથી પાદરા રોડ વિસ્તારમાં નાઇટ વોકિંગમાં નીકળતા બીજા 7 નાગરિકોના હાથમાંના ફોન ઝૂંટવી લઈ ગુનાઓ કરેલ હતી અને તેની પાસેથી મળેલ ફોન ચીલ ઝડપના ગુનાઓ કરી મેળવવાનું જણાવતા ઇસમો પાસેથી મળેલ ફોનના તમામ દરમિયાન મોબાઈલ ફોન મળી કુલ 5 મોબાઈલ ફોન એક્ટિવાને તપાસ કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ દ્વારા નિઝામપુરા ખાતે મોબાઈલ ફોન ઝૂંટવી લેતા અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય આ ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ માં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા।